જય માતાજી મિત્રો અને જય વિહતમાન યુટ્યુબ ફેમિલીને જય માતાજી। તો ફરીથી આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। તો આજનો વિડીયો ખાસ બહેનો માટે છે। તો બહેનો વિડીયો તમે ધ્યાનથી જોજો, કયા ગામથી વિડીયો જોવો છો કોમેન્ટમાં લખી જણાવજો કે અત્યાર સુધી તમે રોટલી કે રોટલા બનાવ્યા છે, પણ આજે હું તમને એવી સ્ટીક બતાવું છું કે તમારી રોટલી પૂરીની જેમ ફૂલી જશે અને તમારી રોટલી એટલી બધી મસ્ત બની જશે કે તમારા ઘરના લોકો જે હશે ને એ રાજી રાજી ખાવા મળશે। અત્યાર સુધી તમે રોટલી બનાવી હશે તો તમે લોડીમાં રોટલી નાખો છો એટલે નાખતા પહેલા જ તમારી રોટલી ચોંટી જાય છે, તમે એને ફેરવવા જાઓ એટલે રોટલી તમારી તૂટી જાય છે। અને બીજી વાત કે તમારે પૂડા બનાવવા હોય અને તમે પૂડો પણ બનાવો દો, ખીરું બનાવો, બધી મહેનત કરીને બધું તૈયાર કરી દોશો અને જેવો તમે પૂડાનું ખીરું નાખો એટલે તમારો પૂડો બગડી જાય છે, નથી રોટલી સારી થતી કે નથી પૂડો સારો થતો। પણ આજે હું તમારા માટે એવી જબરજસ્ત સ્ટીક લઈને આવી છું ને, એના માટે તમે વિડીયોમાં બન્યા રહો, વિડીયો પૂરેપૂરો જોવો। 100% તમે આજે વિડીયોમાં બન્યા રહેશો, વિડીયો જોશો તો તમારી રોટલીનો પૂડો 100% એટલો સરસ બની જશે કે આજુબાજુવાળો તમને પૂછવા આવશે કે તે કઈ દુકાન લોડી લાવી કે નવી લાવી। એવો આજે હું તમને સ્ટીક બનાવું છું, બતાવું છું, પણ એની માટે મારી સાથે વિડીયોમાં બન્યા રહેવું પડશે। તો ચાલો આપણે જેવી રીતે તમે અત્યાર સુધી લોડી તો ઘસી હશે, હું એવું નથી કહેતી કે તમે લોડી નહીં ઘસતા હોય, તમે વાસણમાં ઘસવા લઈ જાઓ છો, એને શું કરો છો કે આપણે પરાઠા બનાવીએ કે રોટલી તેલવાળી બનાવીએ એટલે ચીકાસવાળી હોય એટલે તમે સાબુવાળો કૂચો ફેરવી દો એટલે જે એની ચીકાસ છે એ જતી રહેશે, પણ જે લોડીમાં અંદર રહેલી જે તમારી મેસ જમી જાય છે, જે એનું જે બરાબર તેલ જમી ગયું એ નીકળતું નથી, એના કારણે તમે રોટલી નાખો એટલે તમારી રોટલી એકદમ કાળી થઈ જતી હશે અને રોટલીનો એકદમ કદરૂપી થઈ જતી હશે કે ઘરનો પણ રોટલી ખાવા નહીં માંગતો હોય। પણ આજે હું તમને એવી સ્ટીક બતાવીશ કે તમે દુકાનમાંથી લોડી લાવી હશે એવી તમારી નવી થઈ જશે અને કંઈ તમારે બહાર લેવા જવાનું નથી। આ બધી જ વસ્તુ કે આપણા રસોડામાં છે ને આપણા ઘરમાં જ રહેલી છે, 1 પણ રૂપિયાનો ખર્ચો નથી થવાનો। આજે તમે વિડીયોમાં બન્યા રહો કે હું તમને લોડી ઘસીને બતાવું છું, પણ તમે વિડીયો અધૂરો છોડી દેશો તો તમને ખબર નહીં પડે। તો ચાલો મારી સાથે વિડીયોમાં બન્યા રહો કે આપણે લોડીને કેવી રીતે ઘસવાની છે। તો અહીંયા તમે જોઈ લો કે મારી લોડી છે, હું એને અઠવાડિયામાં એકવાર કેવી રીતે ઘસું છું, પણ તમે જોઈ લો અત્યારે લોડી એટલી ગંદી થઈ ગઈ છે અને એની અંદર કેવા બધા કાળા પોપડા જમી ગયા છે, પણ આ બધી ગંદકી પણ જતી રહેશે, બધા પોપડા પણ જતા રહેશે અને એકદમ ચોખ્ખી દુકાનમાંથી લાવી હશે ને એવી લોડી થઈ જશે। તો એને આપણે શું કરવાનું છે પહેલાં કે તમારે ગેસ સળગાવી લેવાનો, આપણે ગેસ સળગાવી લેવાનો, તમારે તવી મૂકી દેવાની છે, એની અંદર કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને બતાવી દઉં। તો અહીંયા મેં લઈ લીધો છે શેમ્પૂ, આ 1 રૂપિયાની પડીકી દુકાને મળે છે, દરેક ઘરમાં તો હોય જ છે। તો આપણે અહીંયા શેમ્પૂ તોડી લઈશું અને આપણે જે લોખંડની તવી મૂકી છે ને એના અંદર તમારે શેમ્પૂ ફેલાઈ દેવાનું છે। તો અહીંયા આપણે શેમ્પૂ નાખી દીધું છે અને હવે આપણે શેમ્પૂ તો નાખ્યું જ છે, પણ એની સંગાતે જો અહીંયા મારા ઘરમાં મીઠું છે, તમારે સોડા નાખવો હોય મીઠો સોડા એ પણ તમે નાખી શકો છો। તો આ ઘરમાં રહેલું મીઠું હું 1 ચમચી ભરીને નાખી દઉં છું। આ બંનેને નાખ્યા પછી તમારે જે મીઠું શેમ્પૂ છે અને આવી રીતે મિક્સ કરી દેવાનું છે બરાબર। અને બીજું આપણે નાખીશું લીંબુ, આ લીંબુ છે તે લીંબુ તમે નાખશો તો આ લીંબુ એકદમ ગંદકી દૂર કરવાનું કામ કરે છે, તમે ચહેરા પર લગાવો તો પણ તમારા ચહેરાની ગંદકી દૂર થઈ જાય। એટલે આજે આપણે લોખંડની લોડીમાં લીંબુ પણ નાખવાનું છે। તો આવી રીતે તમારે અડધી ફાળ લીંબુ નીચોવી દેવાનું છે, એટલે આપણે લીંબુ નીચોઈએ તો બધું એકદમ ખીણવારમાં મળશે। હવે એને આપણે આખી લોડીમાં તમારે ફેલાઈ દેવાનું છે, તમારે શું કરવાનું કે થોડું પાણી નાખી દેવાનું છે, જે આપણે લીંબુ લીધું હતું ને એને તમારે ફેંકવાનું નથી, કે આવી રીતે તમારે કોઈ ધારવાળી વસ્તુ કોઈ કે કાપાવાળી ચમચી આવે છે એ લઈ લેવાની અને આપણે આવી એની મદદથી આખી લોડીમાં ફેલાવવાનું છે। આવી રીતે તમારે આમ ફેલાવતું જવાનું એટલે જે ગંદકી હશે બધી એ દૂર થઈ જશે અને તમારે એવું લાગે તો અંદર થોડું થોડું પાણી નાખતું જવાનું છે, એનાથી તમારે આખી લોડીમાં આમ લીંબુ છે એ ફેરવી લેવાનું છે એટલે જે ગંદકી હશે ને એ બધી નીકળી જશે, લોડી એકદમ ચોખ્ખી થઈ જશે। આવી રીતે તમારે લગાવી દેવાનું છે બધું ચોખ્ખે। અને પછી આ એકદમ બધું ઉકળી ગયું છે, હવે આપણે શું કરવાનું છે ગેસને ધીમો કરી દેવાનો છે અને તમારા જે શેમ્પૂ મીઠું અને લીંબુ નાખ્યું છે એને બરાબર રગડી લેવાનું છે। જો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે કેવું એકદમ કાળાશ પડતી બધી વસ્તુ થઈ ગઈ છે, જે આપણી લોડીમાં મેલ જમેલો છે ને એ બધો ઉપર આવી જશે ને એકદમ નવી લોડી થઈ જશે। તો તમારે જેમ હુકાય ને એમ થોડું થોડું પાણી નાખતું જવાનું અને લીંબુની મદદથી લોડીમાં ફેરવતું જવાનું આવી રીતે, એટલે જે મેલ જમ્યો હશે જે ચીકાશ છે ને એ બધી
જતી રહેશે. હવે તમારે ગેસ એકદમ કરી દેવાનો છે મીડિયમનો. હવે પછી તમારે શું કરવાનું છે કે તમારે આવો કૂચો હોય કે તારનો કૂચો હોય એ તમારે બરાબર ઘસવાનો છે ઓની પર લોહીમાં આ રીતે. તો તમારે પાણી નાખી દેવાનું થોડું અને તમારે એનું ધ્યાન રાખવાનું કે લોહી ગરમ ના હોય. તમારે વિચારથી મારે અહીંયા હેન્ડલ છે એટલે મેં હેન્ડલથી પકડી છે લોહી. આવી રીતે તમે બરાબર ઘસશો ને તો તમારી લોહી એકદમ દુકાનમાંથી લાવી હશે ને એવી થઈ જશે. તો હવે આપણે લોહીને ઉતારી દઈશું નીચે ઉતારીને જે પાણી નાખીને આપણે કૂચો લીધો છે ને એનાથી બરાબર ઘસી નાખવાનું છે. આપણો કૂચો ગરમ છે એટલે આપણે ચમચી લઈ લઈશું. લોહી ગરમ હોય એટલે તમે આવી રીતે એકવાર લોહી ઘસજો. આ વર્ષમાં તમને છોકરી એવું કહેતી હશે કે મમ્મી મારા પૂડા ખાવા છે તો તમે પૂડો બનાવશો તો તમારો પૂડો ચોંટે પણ નહીં અને એકદમ સરસ તમારો પુડલો બની રેડી થઈ જશે. પણ તમે આવી રીતે લોહી ઘસશો ત્યારે અહીંયા તમે જોઈ લો જે આપણી લોહીમાં ગંદકી હતી, જે કારાશ કેટલી બધી હતી એ તમને બધી બહાર નીકળી ગઈ છે. એટલે તમારે હવે તમારે શું કરવાનું, આ જે કૂચો છે એની જ મદદથી ચોફેર ઘસવાનું જે મીઠું લીંબુ અને શેમ્પુ છે ને એ બધું લોહીને એકદમ ચોખ્ખી કરી નાખશે. એટલે આવી રીતે આપણે ઘસતું જવાનું. અને તમે રોટલી બનાવશો તો તમારી રોટલી એકદમ ફૂલકા જેવી બની જશે અને એક પણ ડાઘો પણ નહીં રહે, રોટલી બળે પણ નહીં અને મસ્ત તમારી રોટલીના પૂડા બની જશે. પણ એકવાર તમે આવી રીતે લોહી ઘસશો તો જ, નકર તમે સાબુથી ધોઈ નાખશો તો ચિકાસ જતી રહેશે પણ જે અંદર રહેલો મેલ છે, જે પોપડા ભાજી ગયા છે ને જાય નહીં. તો જોઈએ જે મેં તમને પોપડા બતાવ્યા હતા એ મારી લોહીમાં તમને પોપડા દેખાય છે. એકદમ સરસ ને ચોખ્ખી લોહી થઈ ગઈ છે. તો તમારી 1 રૂપિયાનું શેમ્પૂ, થોડું મીઠું અને થોડું લીંબુ આ બધી જ વસ્તુ નાખીને તમે લોહી આવી રીતે ઘસશો ને તો તમારી લોહી એકદમ ચોખ્ખી થઈ જશે. તમારે રોટલી બનાવવા પણ આસાની થશે, પૂડા બનાવવા પણ આસાની થશે. તો જોઈ લો મિત્રો, આપણી જે લોહી છે એકદમ કચકડા જેવીને ચોખ્ખી થઈ ગઈ છે. આની અંદર હવે તમે રોટલી બનાવશો તો તમારી રોટલી ચોંટે પણ નહીં, પૂડો પણ નહીં ચોંટે. એકદમ સરળતાથી તમારી રોટલી અને પૂડો બની જશે. તો તમે સાબુમાં ધોવાનું રહેવા દેજો. એકવાર થોડીક મહેનત થશે પણ ચૂલા પર કે ગેસ પર મૂકીને આવી રીતે તમે લોહી ઘસશો જે તમારી ચિકાસ હશે, જે મેસ હશે એ પણ આવી રીતે બધી જ બહાર નીકળી જશે અને એકદમ ચોખ્ખી તમારી લોહી થઈ જશે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. વિડીયો ગમે તો ચેનલને લાઈક કરતા જજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહતમાં.